બાપા પપ્પુ એમ કહેતો હતો કે મારા ભાઈના છોકરાનું મોમેળું અને કે જે અંગાત કે ચોરી બતાવો એટલે ઓપર કે પણ હા એ રોજ 28 વર્ષનો થયો એનું ઠેકોણું નહીં પણ તારું ચોરી પાડશે એમ કે છે. પણ આ તો હગું થઈ જાય તો સારું કે અરે ના થાય એ તો એમને તને રખડવા લઈ જતો છે. પછી વહેલું એ પહેલું અલ્યા હોભર મારી વાત હા આપડે જે હગું તારે કરવાનું હોય હા. ને એ થઈ જશે ને તો આપડે બે તરી જશું. અમે ચો ડૂબેલા એ તળેલા જ છીએ કે હું કેવું ખબર હા. ને ઓમલી વૈરો ને હા. એ ખમતી પાર્ટી હા તાણ જો હોભર 8 તો રે ને એના ઘેર ટરબાહી હા 6 તો ટ્રેક્ટર હી હા ન 4 તો એના જીસીબી. તો નક્કી બે સૂર્યો જાય તાન તો અરે તને ચોથી ખબર એરી તમે બધામાં બબે ઓછું કર્યું તો હું એ ઓછું કરી નાખ્યું તે બે સૂર્યો જોઈ ને તાણ એ તો વાત સાચી ઓવો ભાઈ 2 સોળીઓ જ છી ને તાણ પછી યુવરામ જોય જાવો બોલો જોય ડ્યા કોમ હતું ગમો જવું કદી મદી હોય થઈને નીકળ્યા આજે જ હોય થઈને નીકળ્યા તમે એટલે આ રોડ ને એટલે નીકળ્યો એવું હા તે જોય ડ્યા તે હા ગમો એક તાંત્રિક આવ્યો ચેવો ખબર હાથ જો ને કહી દે કે તમારે હગું કાલ છે પમદાર છે માર તો હવે હકું થઈ ગયું અરે નહીં પાવ આ હાથ બતાવ ને આ હાથમાં જો ને તો કહી દે કે તમારે ચિયો ઘર ચાલે ને કેટલા પૈસા આવશે ને એવું બધું એવું હા સારું તને જોતા ને તમારે મારો અમે મોડ થાય ઈશાન હા આપડે જવું પડશે આઈ હગું થઈ જાય તો આપડે ફટદન તરી જઈએ નો અમે આપો દવકો સજ હા. તો દવકો આવી જાય તો ફોનમાં હાથ જોઈને કહી દે ને કે થઈ જશે આપું રહ્યો છીએ હેડ મારે હાથ હું બતાવી દઉં તમારે તો બીજી ડોસી લાવવી એમાં ડોસી નહીં ચૂ ખાલી આ તો એ નહીં કે છો ભાઈ નહીં યેડ 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 ચૂ ખાલી ફાટી ગયો લે પૈસા નહીં લે નો લાવશો તો ભાઈ એ શાંતિથી રમજો એટલે તમે જો ઉપડ્યા તે એટલે ઘેર જે કોમ ધંધા જવું પડે કે લડો મારા આબુ ઈ ના મેળ આવે ચોય ચમ ના ચમ મેળા આવો ઈ મારો કોમ લીધેલો ઈ કોમ કરવાનો આ બે બાઈક કોકનો લાઈન મેળ્યો ને હાચવવો પડી આપડે ત્યાં નહીં મારું ઢોક્યા ધોકાને કોક લઈ જાય તો હમણાં કોઈ ના લઈ જાય નહીં હું એટલે રમતો જો સેદુરજી ઘેર નહીં ને મુએ ઘેર નહીં શાંતિથી ઘેર છે કોઈ લડાઈ ઝઘડા ના આવડતું હતું એટલે મને ચોકીદાર રાખ્યો ચોકીદારનો સવાલ નહીં તો આનો સવાલ? ઘેર તો એકાદા રહેવું પડે કશું ઘેર નહીં હું આવવાનો તો માંગાતા આવવાનો મારે કોમ છે હું તને લઈ જવાનું નહીં તો પછી તને કોક દાડ લઈ જાય ફરવા આ રૂમાલ ને લાય ને હું જઉં બરોબર ને લડાઈ ઝઘડા આવડતું નહીં મારે મોડું થાય રાતે આવતા ઘેર જ નહીં સારું અમે ચોકીદાર રાખ્યા જ છે કે તમે હારું યાર તો બધું ચોકીદાર જેવું જ છે સમજ ને લે આપો રમ લે એ તું કોણ બિટકોઈન લે તું કોણ બિટકોઈન કોના બિટકોઈન એવું તું કોણ હતા હા તાંત્રિક શું તાંત્રિક હું એ તાંત્રિક નટ બોલ ફિટ કરું હું તે લુનાના સાયકલ ના નટ ફિટ કર્યા છે હું ના તારા જેવાના ફિટ કરી નાખું બતાવજો બતાવ હા એક તારા જેવું હતું બીટકોઈન તો જોઈ લે આ લબડતું રે ઓહો હા, તો આ પર. પ્લાસ્ટિક નું લઈને આયા હો બીવડાવવા માટે કોક ને પ્લાસ્ટિક નહીં તને જેની ખબર નહીં તમુ હા હું પણ બનાવી દીધો છે ને કને બનાવ્યો મેં આને બનાવ્યો બનાવ લ્યો મને બનાવ લ્યો કાકડો બનાવ તાકાત હોય તો લ્યો કાગડો નહીં હા કાગડી બનાવી દે તને અલ્યા બનાવ પણ આ ઉભો રે તમારો અમુ બનાવો લ્યો તું જા ભાઈ બની જાય ખોટો મરી અલ્યા જાય પણ બનાવી દો હિંમત કેવું બનાવી દો બનાવ મળ્યો છે આજ મળ્યો છે હમો જબરજસ્ત બીટકોઈન છે કશું ના હતા ઈમ આ બીવડાવના ધંધા બીજું કોઈ નહીં બધું
બીવડાતો નહીં. હા તાંત્રિક કોક દાડો ગમમાં આવ્યો છે, તને હજી ખબર નહીં. જેનો અનુભવ છે ને પૂછી આવજે જઈ. હું એ તાંત્રિક જ છું પણ તું હું તાંત્રિક હોય લે, લાગતું તો હી રહી ચોથી તાંત્રિક. જીવડમ ચમ લડવા દે આપે ઓળખો તમે ઓન હોવા ને આ હું મગજ મારી કોણે મને હું કીધું કે આ ખોટી મગજ મારી ના કરે. તો એ કે તાજા તાંત્રિક તો ઘણા આયા છે તારે. મગજ મારી ના કરો, આ તો જબરજસ્ત તાંત્રિકી આ પાક કીધું જ ખરી તાંત્રિકો બનાવી દો લ્યો મને કાકડો ચો ના પાડી લ્યો જીવડમ જબર તાંત્રિકી જોવું તમે હા બતાવો પણ જોવું જ છે બનાવજો લે મને જીવડમ ટ્રેક્ટર ઘેર લાયા નવું. ઓવો લાયો જો લાયો ખબર હા? લાયો હા 5 વીઘા જમીન નવી રાખી તમે. યાર આયું પેલી વખત રાખી હતી તો આપડે હતા ઓહો. પેલી તમે પેલા કીધો રહ્યો ને જે ઉપર હા કશું નહીં કીધા. જોઈ લે સા એ વફાત કરી એક કામ કરો કે મારે પેલા રાકાનું હગું થતું નહીં તો હું એ હાથ બતાવું ગેસનું બાટલાનું આવી ગાડી. અરે હું આવી આઈ 10 બાટલા જા ગમીએ. એ 10 સાચી 5 6 7 8 10 હા 10 સી કે નહીં. સી હા વાહ તે બૂટ પહેર્યા આવી ને નેચે અરે મોજા વાહ. નહીં. મોજા નહીં નહીં નહીં. જોયું એ વફાત કરી એ રાકાનું હગું થતું નહીં જો હાથ બાદ બતાવો કે નહીં તઈ લડાઈ કરીએ ને પણ એ તો વાંધો નહીં તો હું માફી માંગી દે રાકાનું થતું હોય ને તો હું માફી માંગવા તૈયાર હું યાર હું કહું એ. અરે ઉપર હું કહું સંતરા બીજું જોવું છે તાર કે તાંત્રિક હું કરી કે તું મારી પરીક્ષા લે તો હવે જોઈ લે ખાલી. નાચ. બસ ફેટમેલ માલ આપો. બસ પેલા કૂતરા પકડી આય. પાછો વળી જા. વળી જા. એ કૂતરું હાથમાં ના આવ્યું બસ કૂતરું હાથમાં જ ના આવ્યું આરોટ આરોટ. બસ ઉભો થા. એ આપણો ગેમમાં આપણા રાકાનો હાથ જોડાઈ દો કે યાર એને જો બોલો જીવો. હા બોલો હું કોમ હતું મને આજ તમ બોલાયો તમે. આપણી વાત કરો કે પેલા રાકાની રાખવાનું ઓહ શું યાદ આવે લોકો એને યાર અમે હગું જોવા જઈએ ને કમ્પ્લીટ કરીને આવી ઘેર આવીને ના પડે ઓહ બાબા ઓલા હું કેમ આવો રાખલો આને રાખલો એનો ભત્રીજો થાય. વાત સાચી એના બાપા નામ શેદુરજી. એ કરું વાહ વાહ લાલ પાઘડી રાખીને લાલ દોતસી. એ જે રાજી રાજી હા ઓ એ કરિયાલો રાકાનું નહીં થાય તું મારા હમું પડેલો. કયો કઈ યાર જીવનો હે રામ. હા તો જો હું કહું હું બોલે ને આવું રાકાની થી કરી જો રાખમ બોલી ના જેડો આપણે ત્યાં ને કરશું આપણું પંપ ફટાફટ હા બાપા હા. એવું છું તેવું તાંત્રિક કહે તે હાથમાં જોઈને બધું કહી દે આપણું ભવિષ્ય. એટલે હવ નો વિષય હોય એટલે જોવો અને કરો કરો. માર ભાગ લે પૈસા ઉના ભાગ લે નહીં પૈસા મને ભાગ આલો ને તું હલવાન કર માં ભાગ અને મારા ઉનો તું મારા પૈસા હલવાન કર જો તો એ વાત મા બાપુ હાર કહે છે તું કે પૈસા એ તો વપરી જાય. હા ના પૈસા વપરોય એટલે હોભળો કા આની વાત ચાલે આ લડવાનું ચાલુ કરી દીધું બે જણોએ છોકરોએ. આયરો મને રાત્રે આવેલો કે લેડ આપા કે પેલા કારખાના પાઇપો લઈ જઈએ પછી ચોરી કરીને આ વ્યક્તિ આવ્યો મને પૈસા નહીં આલતો હું નહીં જો સાચું બોલ. સાચું કહું હું નહીં જો નકા આલી ના દઉં હું એવું કરતું જ નહીં. હજી કેવું સાચું બોલ તું. મારા સંસ્કાર એવા સીધ નહીં. આ જુઠ્ઠું બોલો ને હું બોલા આ ચોખ્ખા મંત્રાલય લાવ્યો સ્પેશિયલ 800 રૂપિયા લાવ્યો ના ચોથી મંત્રાને લાવ્યો એ પાછું. એ હતા એક તાંત્રિક તું જુઠ્ઠું બોલતો હોય ને તો આ ચોખા ખા હું તો ના ખાઉં મને તો ચોખા ખાઈ લે. નહીં ભાવતા મને તો નહીં અમે તો ભાવતા હાલ કરે લે ખાઈ લે હાલ ના તું ખબર તું ગુનામ ના હોય તો ખાઈ લેવા પરી ખાઈ લે. ના ચોખા નહીં ભાવતા કેરી બેરી હોય તો ખાઈ જવું
સાચું બોલ, હજી કેવું કે તું એ જ ચોરી કરી હે? નહીં કરી તું ખાઈ લે તાન. લે ખાઈ હું તો ના લે ખાઉં છું ખાતો ના હું ઘેર શીશરી ની ખાતો ના તું ખાઉં કઈ- કઈ બાજુ એ તાંત્રિક? એ તાંત્રિક આ સાઈડ જાય શું કરે, આપણે જવું પડશે કે? જવાનું તો સજ ને લેડો. માર ભાગ આલ દેજે નહીં પૈસા તો હું નહીં પૈસા હું થોડું એવું કર્યું હો. ગુનામ તો સો ને હવે કેવો કે મુએ ચો આવું કર્યું હે? નહીં કરી અહીંયા રેડો પછી તળિયા તોડી નાખું હું તમારો. મારા પિલ્લા- ચોરીઓ કરતા શીખ્યા હો. બાબા આટલું બધું તો આપણે વસાવ્યું હવે ખાલી એક ગાડી લાવી દેવી ગાડી હા ગાડી લાવી દઈશું. બે ગળા ખરાબ દે ગાડી. હા. ગાડી લાવવી જ છે હારી હો હા જતી રહ્યા જોજો આનું શું થાય? બટક બટક તો નહીં આવતું ને? કશું નથી તો એવાની પ્રેક્ટિસ એવું પેલા છોકરાને જોજો મહારાજ. હાથ જોજો જતું નહીં. જોવું પડશે હાથ ધોતો હોય. ને પગ તો ધોઈને આવ્યો કે પગ જોઈ લો પગે ધોઈ નહીં. જોવું પડશે બેટા હું હાથ જોઉં, પગ નહીં જોતો. જો મારો જોવો તા. તમે ધોઈ ના આવો. તમે બેતા જ દે આવતું. પેલા તો ગાદી પર કોઈ નહીં બેહાય. બસ સાચી લે જક્ષીભાઈ આગળ આવતો એ જીવરામ, તમે ચાંદી આ ધંધો ચાલુ કર્યો? ધંધો નહીં કર્યો તાન આ તો શિવરામ, હા ટ્રેક્ટર કોના પ્રતાપે? બાબા તમારા પર તાબે હા, તમારા પર તાબે 5 વીઘા જમીન. તમારા પર તાબે પેલી ડોશી ના આવી હતી, બીજી ડોશી લાવે એ કોના પ્રતાપે? ના ના જક્ષીભાઈ ઈવાના પ્રતાપે હા, હા વાત સાચી છે ફોર્ચ્યુનર લાવવા નહીં તારે? ઓ કોના પ્રતાપે? તમારા પર તાપે મારા છોકરાનું કરો કે હેડો કરો. ડીઝલ છે પણ જીવરામ, હા હાથ તો જોવો. હા પણ એકલો હાથ જ જોવું. શેના માટે જોવડાવ નહીં તો કઈ કે ના કઈ. ઓ વિશાલ હું માટે એટલે વહુ લાવવાની હે, હગું ફાઇનલ થઈ જાય ને એના હા માટે. વો કાકા, વહુ હોય તો હું થોડો બાવો બનોત. વાત તો સાચી હા, એ તો હહો ના કિસ્મત ની વાત હે. હું મારી જાતની વહુ નહીં લાવી શકતો પછી ચો એની વહુ લાવી શકે. પણ જોઈએ આલે મારું કામ નહીં થતું. ભલે હું સંસારમાં ના પડ્યો પણ ઘણો સંસારમાં પાડી મૂક્યા. હા જીવરામ, વાત સાચી શું કેવું થાય? વાત સાચી મને લિયાની નહીં જો જોઈએ ને બેટા તમારે એક હગુની વાત ચાલુ હ. હા હા, ચાલુ ચાલુ હ? હગું થઈ જશે હા. પણ ડમ્ફર વેચાવો પછી તાર. મેં શું કર ડમ્ફર વેચ્યું તો ફાયદો તો અમારે નહીં થાય. હાથ લાય. હો મળ્યા ને ડમ્ફર સી કે નહીં? સી માં હા, સી 2 ડમ્ફર વેચાઈ મારો. છોકરો પહેરી જશે. વાત કયો હા, કોઈ પૈસા પૈસા લેશો કે નહીં લો એમ કેજો પેલા. બીજી તો કરવા એ વાત થાય છે. શાંતિ રાખો, એ વાતે આવશે. તમે કે હું પૈસામાં આપે મોનતા જ નહીં. પૈસા એવું કરવાય અમાર તો સંસાર ત્યાગી નાખ્યો હોય. પૈસા ને બધું મોહ માયા છે. વાત સાચી હા, વાત સાચી બાબા પૈસા નહીં દેતા જીવન તમે હા કહો કે એને બોલતા સાચી વાત. શું કેવું? વાત સાચી અરે જાણે કશું નતું ને હા તાણે મળે તા મને. ઓ હા, વાત સાચી આ હાલ ચમ છે બધું પૂછી લ્યો. કોના પ્રતાપે? તમારા પર હા, ટ્રેક્ટર ને પોતી કે જમીન હોવાના પડતા બી હું લાવ્યું ચીટલા હાલ્યા તા જીવરો મેં વખત તમે? રૂપિયો નતો હા, હાલે ખાલી વિધિ કરવા હાલે તા હા, એ રે. એ 15,000 હાલે તે જ? હા 15,000 જ ને? હવે બરો વિધિ કા? કરવા હાલે તા. અમારે કોમ થશે તો અમે હાલશું પછી. 15,000 કાકા, માં તો હોભળો. 15 કરોડની વસ્તુ વસાઈ મેં જક્ષીબા ખાલી 15,000 માં 15 કરોડની વસ્તુ વસાઈ ઘેર જીવન સાચી વાત હે, પણ દેવો કે તાંત્રિક. હા બોલો કાકા, હા પૈસા અમે નહીં લેતા. ધૂપ ધુવાળો મોહો થઈ ગયો. હા. એ બધું લાવવા માટે અમારે હિમાચલ પ્રદેશમાં જવું પડે. હા વાત સાચી હા,
જંગલો ફરીને બધી જડીબુટ્ટી ભેગી કરીએ, બધી વસ્તુ લાવીએ. એક વસ્તુ લેવા જઈએ 1000 રૂપિયા. એવી ઘણી વસ્તુ લાવવાની હોય કાકા, તેના પૈસા લઈએ અમે. બાકી અમારે તો પૈસાની મોહ માયા જ ના હોય. એ નહીં આયતા ફરતા અમારું કરવું હે? હા, પૈસા હું તમારા જેવા 4 જણા મળી તમને ખવડાવી દઈ. હા, 2 આશ્રમ છે અમાર, રોજનું કરોડો દોન આવે. હા લઈએ અમે, ઈવન હાલવા તો હાલી. ના લઈએ. અને જોઈ લો ને ઠેકાણું પાડો કે તમારે ફાયદો થશે. કીધું તો ખરા કાકા, 15,000 રૂપિયા આલો તમે ખાલી વિધિના, કરી આલું તમને. પૂરો મારી વાત 15 માં હું તમે મોની જો હું કેવું ખબર જો ડમ્પ હા મળે રહ્યો ને હગાનું ફાઇનલ કરશે ને તો તમારે ફાયદો ને મારે ફાયદો. કાકા તમે મને લાલચ ના આલશો, કારણ કે મારા પૈસાની જરૂર નહીં. તમને 2 વખત કીધું, પૈસો એક મોહ માયા છે. વાત સાચી હે. પૈસા પાછળ કોઈ દાડો કાકા દોડવા નહીં. તમારે 15,000 15 કરોડ નું કામ કરી આલતો હોય તો તમે 15,000 હું ના જોઈશો, 15 કરોડો હું જોવો. હા, હારું હેડો કેશ તો નહીં પડે આપણા જોડે, પણ મોબાઈલમાં સ્કેનર રાખો મહારાજ. ઓ તમારે જે એક કાકાનું કામ કરી આલ્યું તું મેં, મારો હતો મેન હતો એ માણસ, એને મને ફોન લઈ આલ્યો. એને બધું ઓનલાઈન કરી આલ્યું. વાત સાચી હે. લો સ્કેનરમાં નાખી દે. વિધિ થશે કાકા, મોટા પાયે વિધિ થશે. અરે તમે 15 ના નહીં 20 નાખું, પણ ફાઇનલ થઈ જવું જુઓ. હા, જોઈ લો જો આવી ગયા થઈ ગયા 20 નાખ્યા પાયા 15 કહેતા તમે 20 નાખ્યા એટલે થઈ જવું જોઈએ. કાકા કીધું એટલે ફાઇનલ હોય આપણા પાન. બરાબર, તમારું કામ થઈ જશે. બે દાડામાં તપાસો હું આયે. હા તમે જો આપણે બધું લાવીને પછી તમે આવ્યું એટલે એની વિધિ કરજો. વસ્તુ લાવીને તમને ફોન કરશી જીવડો એટલે આવી જજો કાકા. કોણ? હા, મારા દૂધ જે તારો બાયરે લઈ આલું હું, ભલે હું અઢો રહ્યો. ના બોલું હું નહીં. પાછા કહેજો પાછા. હા છોકરા થોડા દૂધ જે લાવું, ભલે હું અઢો રહ્યો. હા વાત હા, વિષ્ણુ થઈ ગયું જીવડો. હા હવે તારા ને વૈશાખમાં ઢોલ વગાડી જ દેવાય. હા હા વગાડી જ દઈએ. અમે પૈસા ભેગા તો કર્યા જ છીએ આપણે, લોન. આપણી કાઢ્યું. જે હો બાબા જે હો. કોનો હાથ જોજો ને. જય બાબા. બેટા તું એનો તો જલજીરા બહુ ચાટી હતી. ઓહો હા, સાચી. ખાતો તો ખરો. એક લકીર રાખી નહીં, તે તારા હાથમાં એક લકીર નહીં રાખી. બધી ઓંકાર ચાટી ગયું એમ. અહીંયા અંડમો ચોક હવે જોવો કે આમ છેલ્લી વાર કી. આપણે તો લકીરોની જરૂરી નહીં. હા તો બસ દાન. બોલો શું કરવાનું? અને હગાર માટે કોક કરો કે પહેણા એવું. પણ એવું એના નસીબમાં દેખાતું જ નહીં. મને ઉભા રહો, લાય બેટા. હાથ હાલ એનું ભવિષ્ય એમ કે 12 મહિના 2 વર્ષ આર્યો મારો ચેલો હશે. ના હોય સમજણ પડી. કાકા, હવે તમે તો જ્યાં એ કોક કરો કે. બાબા મારું તો જો ઘેર જ છે ને તમારે? ઓવા ગેરેજ તો છે. હા, ગેરેજ તો ઘેર જ છે. 2 બાઈક એમની પડી મેલી હોય તમે. ઓહો હા, પેલો લાયા તા ઓહો વગર સર્વિસે 5,000 નું કરીને મેલી હોય તમે. બોલો વાત તો સાચી. અલે ડા ભાઈ હું 5,000 ખાઈ ગયો. ઓહો ખોટું ના કહેવાય. બીજો વન તો કોઈ ખોટું કપો અનાગે ખોટું નહીં કહેતો. વાત સાચી. તક મારું જુઓ ચો મેળ પડે એવું હોય તો પહેરવાનું. ડોશી હ, પણ તમારી વિધિ લોબી ચાલશે. તો નહીં હોલ લોબી ચાલતી. હા, હવ જીવરામ હા. ખર્ચો આલીએ છે અરે ભાઈ. ખર્ચો આલવો પડશે. પહેરવું હોય તો ખર્ચો થાય. હા, ખર્ચો તો પહેરવાનું તો મારા. ડોશી લઈ આલું અને તારા કાચી થાય ને. પેલા તા કાચી આવી જા દે પછી તારું તો કરાવશું. ચલો થાય આમ ખર્ચો અંદાજે.
ખર્ચો અંદાજે કહી દઉં. કહું છું સાચું કહી દઉં. લાવો હાથ 25,000 હા, 25,000 લે. વેચબી નહીં થાય વ્યાજબી ના થાય યાર. એટલે કોઈ અમે તો એ શાક માર્કેટ નું લઈને બે આવીએ તો વેચબી કરીએ એની વાત એટલે તાંત્રિક છીએ કોઈ જેવા ત્યાં નહીં પૈસાની અમે પડી નહીં પૈસા તો અમે મેલનો હાથનું મેલ ગણીએ પૈસા અમારા પાસે કઈ નહીં પડી જીવરામ હા, 100 ટ્રેક્ટર વાત સાચી છે. હા વાત સાચી છે. કોના પ્રતાપે આપણા પ્રતાપે હા તમારા પ્રતાપે 5 વીઘા જમીન એ તમારા પ્રતાપે એટલું બધું તાન તો વાંધો નહીં હું 25,000 તો હાલ દે મારું થઈ જતું હોય તો આ ચાલશો પૈસા હા. બરાબર ઓવા 4 દા ચેરી હિમાચલ જઈએ વિધિ લાએ પછી વિધિ ચાલુ થશે વિધિ તો અહીં લાવવાની હોય સામગ્રી સામગ્રી આપી પણ એક હેર્યા ને પેલો રોટલીઓ બનાવા એના ચમચો રોટલીઓ બનાવવાની વિધિ. અલે આ કઈ એમ નહીં તું નેનું હું આ રે ચમચો રોટલીઓ બનાવ આમ ફેરવવા. ના બેટા આ ચમચાનો ઉપયોગ આવે ને હજી તને હાલ નહીં ખબર પડે જાણે ડૂસી આવશે ને તને ખબર પડશે એવું હે? હા અને મારું કોક કરો કે કારણ કે મારે હારી હંગાત લઈને પડવું પડે કારણ કે મારા ડૂસી હ નહીં બાવું એટલે મારે તો કમ્પ્લીટ પાક્કા પાય થઈ જાય ને વગર ભૂલ વગર તો તમે કોણ એટલા પૈસા આલવા તૈયાર 25,000 30,000 ગમે તેટલા માંગો એટલા આ જો કંઈ પૈસા નાખજો તમે રોકડા હોય તો રોકડા આવજો રોકડા જ નહીં લાવતો હું હા ફોનમાં નાખી ફોનમાં અને ખાઈ જજો હજો અને ત્યાં દા છે મન મળજો એટલે આપણે વાત કરી લઈએ બાબા ફોને રાખ ઓહો અમે એક દોનો લઈ આલ્યો એવું હા તમારે સારી ઉઠક બેઠક ને ટ્રેક્ટર આપણે તમારા પ્રતાપે ટ્રેક્ટર લઈ આલ્યું હોય બે તો ગાડી લાવવાની 2500 2500 હા 2500 કરી દો એમાં કોઈનું નહીં ચાલુ લેવાનું 25,000 2500 નહીં તું બોલવાનું 25,000 માં 2500 25,000 25,000 હા. અભી આ તો 2500 કહેતા હતા ના 25,000 25,000 થાય સારું એડો કરી દો એડો ચોબાન જીપ્સ પછી માં 50 લઈ લાગ પછી મારે કરી દો. એટલે મિતન બેટા તારો મારો ચેલો બનવાનો હા હવે થઈ ગયું ને આయ్యా હા આઈ લે તો અમે જીએ તા એ જીરો ફોન નંબર તો એ માં જોડે પણ તમને હું ફોન કરી હું કીધું થઈ જાય તો પાકા પાય તેરા કર ઘેર જ ભાઈ તમારો પગ લંગરો છે કે નહીં સન હા તો લંગરી લાય ચાલશે ચાલ છે આ તો પો તો રોટલા બને ખવડાવે એટલે કઈક થઈ ગયું રોટી હશે હોકા ભાઈ આ જલ્દી જો આમાં જવાનું હજી તો બહાર શું કેવું તારું બેટા કરશું ઓને ચેક થાય તો કરજો એવું કીધું તારું તરસી જા મારું થઈ જાય ને તો તારું હું ગમે તો એ કરાવી દે લેડો ને આપડા ખાવા પીવાનું કરીએ અને આપણો હિસાબ કરી લઈએ હેડો ખાવા પીવાનું તો તમે જીવરામ ને એટલું નહીં પણ પેલા હિસાબ ની પડીએ બોલો હિસાબ તો લેવો જ પણ ગાડી ની લાવવાની હા પણ 20 25 45 નું થયું કોમ હો લેડો આજ આપણો મેળ આવ્યું કેવું એ લઈ લો આપણો જોડી કોમ આવશે લેડો આમ